કે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા ફોર્મ છે. અલગ અલગ નામોએ સહીઓ કરી અને ભાજપના નેતાઓ કાર્યાલયમાંથી કાર્યકરો થેલા ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે. એક સુનિયોજિત રીતે, સંગઠિત રીતે, ઓર્ગેનાઇઝ વેમાં ફોર્મ નંબર 7 આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસની કોઈ પણ સવાર એ સવાર ભારતીય જનતા પાર્ટી ઉપર અથવા તો સંવિધાનિક સંસ્થાઓ ઉપર આક્ષેપ કર્યા વિના ક્યારેય ઉગતી નથી અને કોંગ્રેસને અને એના નેતૃત્વને કેન્દ્રીય સરકાર, રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા વિના રાતે ઊંઘ પણ નથી આવતી. આ એમની સ્વાભાવિક પ્રક્રિયા છે. એસઆઈઆરની કામગીરી જ્યારથી શરૂ થઈ ત્યારથી એની સામે ઘણા બધા સવાલ થયા. પહેલા શિક્ષકોએ બહુ જ બધા સવાલ કર્યા, જે કામ કરી રહ્યા હતા, બીએલઓ તરીકે કામ કરી રહ્યા હતા, એમણે ખૂબ બધા સવાલ કર્યા અને એમને પોતાની પીડાઓ કહી. એના પછી સવાલો થયા કે જ્યારે મતદાર યાદીની જાહેરાત થઈ ગઈ એના પછી ઘણા બધા લોકોના નામ એમાં ન હતા અને પછી સવાલ એવા થયા કે કઈ રીતના ફોર્મ ભરવામાં આવ્યું હતું, આટલા બધા નામ કપાયા કેવી રીતના. એસઆઈઆરની કામગીરી હંમેશાથી ચર્ચાનું કેન્દ્ર રહી છે અને વિપક્ષ આના ઉપર વિરોધ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ વિપક્ષના નેતાએ સાબુદ્દીન રાઠોડ એમનું નામ 7 નંબરના ફોર્મમાં ભરાઈ ગયું છે એવી વાત કરી. ફરી એકવાર વિપક્ષના નેતાઓ ભેગા થઈ અને આવેદનપત્ર આપવા માટે ગયા હતા. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા એ આવેદનપત્ર આપી અને સરકાર સામે અને સાથે જ ઇલેક્શન કમિશન સામે સવાલો કરી રહ્યા હતા અને એવું કહી રહ્યા છે કે ઇલેક્શન કમિશન આમાં જવાબ આપે. આટલા બધા લોકોના નામ કેવી રીતના કમી થયા, 7 નંબરના ફોર્મમાં કેટલા લોકોના નામ ભરાયા હતા અને ઘણા બધા નામો એવા છે કે જેના કોક અજાણ્યા વ્યક્તિએ 7 નંબરના ફોર્મમાં 7 નંબરનું ફોર્મ એ કાં તો નામ રદ કરાવવા માટે કાં તો ફેરબદલી માટે હોતું હોય છે. એમાં કોણ નામ નોંધાવી રહ્યા છે અને કોના નામ ઇરાદાપૂર્વક કાઢવામાં આવી રહ્યા છે, બધાના જવાબ ઇલેક્શન કમિશને આપવા પડશે. આના પછી વિપક્ષના વિરોધ પછી સત્તાપક્ષનો જવાબ આવવો પણ કન્ફર્મ હતો કે સત્તાપક્ષ આમાં કંઈક તો બોલશે જ. એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે કોંગ્રેસ સવારથી ઉઠે અને વિરોધ ન કરે અને ભાજપ પર કંઈ ન બોલે તો એમની સવાર પડતી જ નથી. એમની આદત થઈ ગઈ છે વિરોધ કરવાની. એસઆઈઆરની કામગીરી પર સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવતા હોય છે, પણ પ્રશ્ન એ જનતાના હકનો આવી રહ્યો છે, પ્રશ્ન એ મતદાર યાદીમાં જેના નામ કમી થયા છે એનો આવી રહ્યો છે અને હજુ એ કોકડું તો ગુજવાયેલું જ છે. તો વિપક્ષનો વિરોધ, અમિત ચાવડા શું કહી રહ્યા છે તે સાંભળીએ, સાથે જ સત્તાપક્ષની જે પ્રતિક્રિયા આવી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શું કહી રહ્યા છે તે સાંભળીએ. સમગ્ર દેશમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકોને ચૂંટણી પંચની મિલીભગતને કારણે એક બાજુ વોટ ચોરી થઈ રહી છે અને બીજી બાજુ ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયાના નામે દેશના લોકોને, ગુજરાતના લોકોને જે બંધારણે મતનો અધિકાર આપ્યો એ મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ, બીએલઓ ને આખું ચૂંટણી પંચ ને આખું સરકારી તંત્ર કામે લાગ્યું અને જે રીતે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, 70 લાખ કરતા વધારે મતદારોના નામ પહેલા જ કમી થઈ ચુક્યા છે. ત્યારે ચોક્કસ લાગ્યું કે આ જે વોટ ચોરી ચાલતી હતી એ ગુજરાતમાંથી પકડાઈ ગઈ છે. પણ ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી એમાં વાંધા વિરોધ કે નવા નામ ઉમેરવા માટેનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો એ 18મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. 15મી જાન્યુઆરી સુધી ગુજરાતમાં નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર 7 કે જે મતદાર યાદીમાં નામ છે એની સામે વાંધો લેવા માટેનું ફોર્મ છે એ નહીવત પ્રમાણમાં ચૂંટણી પંચની ઓફિસોમાં જમા થયા હતા. પણ અચાનક જ 16, 17 ને 18 જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ફોર્મ આવી જાય છે. અમે ચૂંટણી પંચને લેખિતમાં 17 તારીખે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા ફોર્મ છે. અલગ અલગ નામોએ સહીઓ કરી અને ભાજપના નેતાઓ કાર્યાલયમાંથી કાર્યકરો થેલા ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે. એક સુનિયોજિત રીતે, સંગઠિત રીતે, ઓર્ગેનાઇઝ વેમાં ફોર્મ નંબર 7 આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે એમાં તારીખ એક્સટેન્ડ કરી અને 18 જાન્યુઆરીને બદલે 30મી જાન્યુઆરી કરી.
અમે ફરી પાછી 18 તારીખે 19 તારીખે ડેલિગેશન ચૂંટણી પંચમાં મોકલીને આ ફરિયાદ આપી છે. આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે ફરિયાદ આપી છે, તાલુકે તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે વાંધો લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યા છે કે અમારી સહી નથી, અમારા નામનો દુરુપયોગ થયો છે, અમારે એપિકનો દુરુપયોગ થયો છે. કચ્છ જેવી જગ્યાએ તો BLO એ રિપોર્ટ આપ્યો છે કે વાંધો લેનારના મોટે ભાગના એપિક કાર્ડ નંબર ખોટા છે, મોબાઈલ નંબર ખોટા છે, વાંધો લેનારના નામ ખોટા છે. કેટલાય કિસ્સામાં તો જે વ્યક્તિ વિદેશમાં રહે છે એવા લોકોના નામે વાંધો આપ્યો છે. અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે સરકાર એક બાજુ સાબુદ્દીન રાઠોડ જેવા વિશ્વવિખ્યાત હાસ્યકાર કલાકાર છે એને પદ્મશ્રીનો એવોર્ડ આપે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટે ભાજપના લોકો દ્વારા ફોર્મ નંબર 7 ભરવામાં આવે. આપણે હાજી રમકડાના નામે જે ખ્યાતનામ વ્યક્તિ જે આપણા સૌનું ગૌરવ છે એને એક બાજુ સરકાર પદ્મશ્રી માટે નોમિનેટ કરે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટેનું ફોર્મ અપાય. એક બાજુ ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે, કમિશનર છે, હરીશ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે 12,50,000 કરતા વધારે ફોર્મ નંબર 7 અમને મળ્યા છે. એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 9,700 કરતા વધારે ફોર્મ અમને મળ્યા છે. અને બીજી બાજુ આ ચૂંટણી કમિશનર એમ કે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે એટલા જ ફોર્મ મળ્યા કહેવાય અને એનો આંકડો 1 લાખ કરતા વધારે જ છે. 12,50,000 ની આજે આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ષડયંત્ર રચાયું, આખું જે ગુજરાતના લગભગ 12.5 લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે, એમાં આ ચૂંટણી પંચ ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગત છે. આજે 18 તારીખની 29 તારીખ થઈ, વારંવાર માગણી કરી, આવેદન પત્ર આપ્યા, ધરણા કર્યા, લોકો રેલીઓ કાઢી રહ્યા છે, પણ આ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે, કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે, કયા કારણસર વાંધો આપવામાં આવ્યો છે. આજે અમે રાજ્ય ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરી છે, લેખિતમાં આપ્યું છે કે કાયદાની જોગવાઈ છે કે તમારે આ માહિતી પબ્લિક ડોમેનમાં જાહેર કરવી પડે. કાયદામાં જોગવાઈ છે કે ફોર્મ નંબર 7 નો જે અરજદાર છે એને પુરાવા રજૂ કરવાની જવાબદારી છે. જો એની પાસે પુરાવા ના હોય તો એ જ મિનિટે ફોર્મ દફતરે કરવાની જોગવાઈ છે. એમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ઉલટાનું જે BLO આટલો સમય મહેનત કરી એને ફરી પાછા ઘેર ઘેર ચકાસણી કરવા મોકલી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના શરણે બેઠેલું આ ચૂંટણી પંચ આજે ગુજરાતના લોકોના મતના અધિકારની રક્ષણ કરવાની જવાબદારીમાંથી જાણે હાથ ઊંચા કરી રહ્યું હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અમે સ્પષ્ટ રીતે કીધું છે કે અમે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવવા નહીં દઈએ. એના માટે જે લડાઈ લડવાની થાય એ લડીશું, લીગલ લડાઈ પણ લડીશું, જમીન પર ઉતરીને પણ લોકો માટે લડીશું અને ચૂંટણી પંચ પાસે અપેક્ષા રાખીએ છીએ કે જે કાયદાની નિયમોની જોગવાઈ છે એ મુજબ કામ કરે, કોઈના પણ હાથો બનવાનું કામ ના કરે, નહીં તો એવા તમામ અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે. એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવાશે તો એના માટે સંપૂર્ણ જવાબદાર આ ચૂંટણી પંચ બનશે. સાથે સાથે એ પણ કહ્યું છે કે ફોર્મ નંબર 7 માં સ્પષ્ટ જોગવાઈ છે કે ખોટી માહિતી આપે, ખોટું એકરાર કરે તો અરજદાર સામે FIR નોંધવાની થાય છે, કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે અને એ કાયદેસર કાર્યવાહી ચૂંટણી પંચ કરે એવી માગણી પણ કરીએ છીએ. એક બાજુ એમ કે છે કે 12.5 લાખ ફોર્મ મળ્યા છે અને બીજી બાજુ એમ કે છે કે હજુ સુધી અમે 1,50,000 જેટલી જ એન્ટ્રી કરી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે 10 લાખ કરતા વધારે ફોર્મ ખોટા હોવાનો એકરાર
આ ચૂંટણી પણ જાતે આજની તારીખે કરી રહ્યું છે, ત્યારે અમે માગણી કરીએ છીએ કે આ 10 લાખ કરતા વધારે ખોટા ફોર્મ છે એવું જો તમે કહો છો તો એવા તમામ ખોટા ફોર્મ ભરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો, FIR કરો, એમને જેલના સળિયા પાછળ મોકલો, જેથી કરીને ચૂંટણી પંચ કોઈના હાથનું રમકડું છે, ચૂંટણી પંચ કાં તો SIR ની પ્રક્રિયા કોઈ મજાક છે એવું લોકો ના સમજી બેસે. ચૂંટણી પંચનો પરનો લોકોનો વિશ્વાસ જે આજે ડગ્યો છે એ સંપૂર્ણ ખતમ ના થઈ જાય એટલા માટે તાત્કાલિક પગલાં ભરો એવી માગણી કરી છે. કોંગ્રેસની કોઈ પણ સવાર એ સવાર ભારતીય જનતા પાર્ટી ઉપર અથવા તો સંવિધાનિક સંસ્થાઓ ઉપર આક્ષેપ કર્યા વિના ક્યારેય ઉગતી નથી અને કોંગ્રેસને અને એના નેતૃત્વને કેન્દ્રીય સરકાર, રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા વિના રાતે ઊંઘ પણ નથી આવતી. આ એમની સ્વાભાવિક પ્રક્રિયા છે. જે SIR ની પ્રક્રિયા થઈ રહી છે ગુજરાતમાં અને દેશના અન્ય રાજ્યોમાં, એ સંવિધાનિક સંસ્થા ચૂંટણી પંચના માર્ગદર્શનમાં થઈ રહી છે. આઝાદીના ઇતિહાસથી આજ દિન સુધી આખી આ પ્રક્રિયા નિશ્ચિત થયેલી છે. એના ચોક્કસ નીતિ નિયમો આઝાદીથી છે, એમાં આજ દિન સુધી કોઈ પણ ફેરફાર